વતનામૃત વંચાવીને તેમાં બહુ વાત કરી અને બોલ્યા છે, આવું જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય. જેમ વિદ્યા ભણે છે તેમ થાય, પણ અનુગ્રહ થકી ન થાય. ને અનુગ્રહ કરે તો સમાધિ થાય. તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામ દેખાતું તો પણ 2 ઘર કર્યા અને સાધુએ કાઢ્યા ત્યારે નીકળ્યા. માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. વચનામૃત વંચાવી અને સ્વામીએ વાત કરી કે વચનામૃતમાં જે જ્ઞાન કીધું છે અને સ્થિતિ કીધી છે, એવી સ્થિતિ તો સંગે કરીને ને કાળે કરીને થાય. લાંબો સમય એ સત્સંગ કરે અને ત્યારે એવું થાય, પણ રાજી થાય ને અનુગ્રહ કરે એને કરીને ન થાય. ગમે એવો કોઈ મોટો હોય અને નાનું બાળક ભણવા બેઠું હોય તો 1 વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ જાય. બહુ હોશિયાર હોય ને મોટો થાય ત્યારે 7મું 8મું વળી 2 ભેળા ધોરણ કરે. પેલા જમાનામાં એવું હતું, કરતા. પણ 1 દીમાં વિદ્યા મળે નહીં. વિદ્યા મેળવવી હોય તો કમસે કમ 10-15 વર્ષ જોઈએ. એમાંથી ઉતાવળ કરી હાલે નહીં. એમ ભગવાનનો મહિમા સમજવો હોય તો ઉતાવળથી ન સમજાય. ધીરે ધીરે 5 વર્ષ 10 વર્ષ સત્સંગ કરતો જાય એમ એને મહિમા સમજાતો જાય. અનુગ્રહ કરે, કોઈ મોટા અનુગ્રહ કરે, રાજી થાય અને આ પુરુષાર્થ કરે તો સમજાય. પણ એકલો પુરુષાર્થ કરે તોય ન સમજાય. મહાભારતમાં 2 પાત્રો હતા, અર્જુન અને કર્ણ. એ 2 આમ તો કુંતાજીના દીકરા હતા અને 2 અતિ પુરુષાર્થી હતા. પણ અર્જુનની ઉપર દ્રોણાચાર્યની કૃપા હતી અને ગુરુનો રાજીપો મેળવી અને પુરુષાર્થ પણ કર્યો હતો અને રાજીપો પણ મેળવ્યો. કર્ણએ પણ વિદ્યા મેળવવા માટે પુરુષાર્થ કર્યો હતો. તો પુરુષાર્થ કોનો વધારે હતો? કર્ણનો. પુરુષાર્થ કોનો વધારે હતો? કર્ણનો પુરુષાર્થ વધારે હતો. કારણ કે આને સ્વીકાર્યા નહીં તો પરશુરામ પાસે ગયા અને ત્યાં વેશ બદલી અને બહુ મહેનત કરી અને પુરુષાર્થ કર્યો અને વિદ્યા મેળવી. પણ વિદ્યા મેળવી પણ ગુરુનો રાજીપો ન મેળવ્યો. કપટ કરીને હતું ને પછી પરશુરામ ભગવાને શાપ દીધો કે જા, તારી વિદ્યા છે એ ટાઈમે તું ભૂલી જઈશ, ટાઈમે તને નહીં યાદ આવે. એટલે પુરુષાર્થ એનો અર્જુન કરતા બાણ વિદ્યામાં ચડિયાતો પણ એ હતો. કારણ કે અર્જુનના ગુરુ દ્રોણાચાર્ય અને કર્ણના ગુરુ પરશુરામ ભગવાન. તો પરશુરામ ભગવાન ત્યારના એ જમાનાના માસ્ટર હતા. એટલે ટ્યુશન રખાવવું હોય તો સારા માસ્ટર પાસે રખાવે ને, એમ ત્યારે એ ખરેખરના માસ્ટર હતા. ખુદ દ્રોણાચાર્ય પણ પરશુરામ ભગવાન પાસે એના શિષ્ય હતા, એની પાસે વિદ્યા શીખ્યા હતા. એટલે કર્ણને જેવો કોઈ પુરુષાર્થી નહોતો, અર્જુન એટલો બધો પુરુષાર્થી નહોતો. પણ અર્જુનની જીત થઈ એનું કારણ છે કે દ્રોણાચાર્યનો રાજીપો મેળવ્યો હતો અને આને રાજીપો નહોતો. એટલે અનુગ્રહ હોય અને પુરુષાર્થ કરે તો મહારાજ સ્વામી કહે આવી સ્થિતિ પ્રાપ્ત થાય. એકલો પુરુષાર્થ કરે અને અનુગ્રહ ન હોય, કોઈ મોટાને રાજી ન કર્યા હોય તો એનો પુરુષાર્થ છે એ નિષ્ફળ જાય. ગમે એટલો પુરુષાર્થ કરે તો નિષ્ફળ જાય. કાલે કોણ મને કાલ કહેતો કે લાલજી કાકા આમ કે ધંધો કર્યો તે શરૂઆતમાં થોડીક બધી મુશ્કેલી બહુ હતી. ત્યાં જોગી સ્વામી પધાર્યા છે અને સ્વામીને જવા માટે ગાડી બીજાની લાવવી પડતી હતી. એક કોન્ટ્રાક્ટર હતા આપણે ભાઈ, નામ તો ભૂલી ગયો, મિસ્ત્રી હતા એ, પેલા કોન્ટ્રાક્ટર હતા. એને શાસ્ત્રીજી મહારાજ ને રેત હતું, એની ગાડી એક ને ગાડી હતી, એ ગાડી લઈને પછી ફેરવે એવું થતું. એટલે લાલજીભાઈ ને બધા એમ કે આ તુલસીભાઈ લાલજીભાઈ ને બધા જયારે હજી નવા હતા ને ધંધામાં સેટિંગ થતું હોય છે કઈક એમ. એટલે સ્વામી ને
ક્યાંક પ્રાર્થના કરી છે, જોગી સ્વામી પધાર્યા તો પ્રાર્થના કરી છે, અને જોગી સ્વામી બહુ રાજી થઈ ગયા અને સેવા કરતા છે એટલે રાજી થઈ ગયા. પછી આશીર્વાદ આપ્યા. પછી આશીર્વાદ જોઈને પાછો પુરુષાર્થ. ખાલી આશીર્વાદ હોય તો ખાલી કામ ન કરે. આશીર્વાદ ને પુરુષાર્થ. ઘણી વખત પુરુષાર્થ ઘણો કરે, પણ જો આશીર્વાદ ન હોય તો એટલી સફળતા ન મળે. અને આશીર્વાદ ઘણાને હોય અને પુરુષાર્થ ન કરે તો પણ કઈ ન મળે. ખાલી આશીર્વાદ તો થોડા થાય છે. એટલે પુરુષાર્થ કરે અને આશીર્વાદ હોય તો એને એવી સ્થિતિ થાય, જ્ઞાને કરીને થાય. એકલો વાનો હોય તો એને ન થાય. કર્ણને અનુગ્રહ ન મળ્યો, નારાજગી મળી. થોડોક કપટ રાખ્યું એટલે નારાજગી મળી. નારાજગી મળી એટલે ઉલટું જે શીખ્યો હતો એ બધું ગયું, એને કઈ થયું નહીં. એટલે અહીંયા સ્વામી કે એ સ્થિતિ, આ સત્સંગની અંદર જે સ્થિતિ થાય છે અને સુખ થાય છે, એ બે વાના છે. મોટા પુરુષોને રાજી કર્યા હોય અને પોતે અતિ પુરુષાર્થ કર્યો હોય. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, શાસ્ત્રીજી મહારાજ નાનદા સ્વામી અને મોટા મોટા જે સંતો હતા એને બહુ રાજી કરેલા. સ્વામી વરતાલમાં વિદ્યાભ્યાસ કરતા, સંસ્કૃત વિદ્યાભ્યાસ. ત્યારે સ્વામી કે હું સવારમાં ઉઠી વહેલો પૂજા કરી અને ત્યારે વરતાલમાં બધા સાધુઓ ઘણા રહેતા. એટલે હોય એક સાધુને કુએથી પાણી સીંચીને હું નવરાવતો સવાર. પોહ મહિનાની ઠંડી હોય અને ત્યારે કોકને નવરાવા તો એટલું હોય એક જણા નવરાવ, હોતી વધારે નવરાવતા છે. અને કોઈક ગઈઢા બુઢા હોય તો ધોતી હોતે ધોઈ દો. અને ત્યારે સારું લાગે એવું ઠંડુ હોય. અને કોઈક નવરાવે સીંચીને, ત્યારે આ નળની વ્યવસ્થા નહોતી, કુવામાંથી પાણી સીંચીને નાવાનું હતું. એટલે હવને પોતપોતાનું પાણી સીંચીને નાવાનું. એટલે કોઈક વૃદ્ધ હોય ને ગઈઢા બુઢા હોય ત્યાં થોડું કઠણ પડે. એટલે સ્વામી કે હું ભોગી જાઉં અને હોય એક જણાને જેટલા આવે એટલે નવરાવું, ધોતી ધોઈ દો એવું કર. એટલે સેવા એવી બહુ કરતા. એટલે રાજીપો બહુ થયો. એટલે રાજીપો છો એટલે જ્યાં હાથ નાખે ત્યાં સફળતા મળી. સ્વામી એવું કહેતા કે મારો કોઈ પણ સંકલ્પ અધૂરો જ નથી. હવાયા ભગવાન પૂરા કર્યા. થોડોક સંકલ્પ કર્યો હોય તો ભગવાન પૂરો એના કરતા બહુ જાજો પૂરો કરે. એટલે રાજીપાથી હોતે કામ થાય અને પાછો પુરુષાર્થ કરવો જોઈએ. ખાલી રાજીપો મેળવો હોય અને પુરુષાર્થ ન કરે તો સફળતા ન મળે. બે વાના જોઈએ. સફળતા પુરુષાર્થ હોતે કરે અને રાજી હોતે કરે તો એને સફળતા મળે. આ લોકો